ભરૂચના ચાવજ ગામની હદમાં આવેલી રાધી રેસિડેન્સીમાં ગત 13મી નવેમ્બરના રોજ ત્રાટકી 3 મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં એક મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં મળીને અંદાજિત 1.5 થી 2 લાખના મુદ્દામાલ સાથે 2 બાઇકની પણ ઉઠાંતરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. તો આ સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સોસાયટીના સીસીટીવી મળી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે. તો સમગ્ર જાણકારી મુજબ ભરૂચ શહેરના ચાવજ ગ્રામ પંચાયતના હદમાં આવેલી રાધી રેસિડેન્સીમાં તસ્કરો ગત 13મી નવેમ્બરના રોજ રાત્રે 2:42 વાગ્યાના સમયગાળામાં ત્રાટકી 3 મકાનોનું નિશાન બનાવ્યા હતા, જેમાં સચિન ગોયલ નામના વ્યક્તિના મકાનમાં પ્રવેશી તિજોરી તોડી અંદર રહેલા સોના ચાંદીના ઘરેણાં મળીને અંદાજિત 1.5 થી 2 લાખની મુદ્દામાલની ચોરી કરી હતી. જ્યારે સોસાયટીમાં 2 મોટરસાયકલની પણ ઉઠાંતરી કરી ગયા હતા, જેમાં તસ્કરો સોસાયટીના એક મકાન ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં 4 તસ્કરો કેદ થયા હતા. તો આ સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.